તાલુકાના ધોળિયા ગામમાં ગેરકાયદેસર કોલસા ખનન પર નાયબ કલેક્ટર એચ.ડી. મકવાણા અને મામલતદારની સંયુક્ત ટીમનો દરોડો 36 લાખનો મુદ્દામાલ જપ્ત. જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ. નાયબ કલેક્ટર ચોટીલા એચ.ડી. મકવાણા અને મામલતદાર મૂડી આર.ડી. પટેલની સંયુક્ત ટીમે ધોળિયા ગામના સરકારી સર્વે નંબર 12-1-1 વાળી જમીનમાં આકસ્મિક તપાસણી હાથ ધરી હતી. તપાસણી દરમિયાન ટીમે ગેરકાયદેસર રીતે ચાલતા કાર્બોસેલના ખનનના કુલ 7 કુવાઓ ઝડપી પાડ્યા હતા. દરોડા દરમિયાન સ્થળ ઉપરથી જ ટ્રેક્ટર, એક કમ્પ્રેસર અને 6 ચરખી સહિત કુલ ₹36 લાખનો સામાન જપ્ત કરવામાં આવેલ હતો. જપ્ત કરવામાં આવેલ મુદ્દામાલને તાત્કાલિક મામલતદાર કચેરી મૂડી ખાતે ખસેડવામાં આવ્યો અને ગેરકાયદેસર કુવાઓ પૈકી 4 કુવામાંથી 38 જેટલા મજૂરોને સુરક્ષિત રીતે બહાર કાઢીને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. આ ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિમાં અમકુભાઈ થરેસા રહેઠાણ ધોળિયા તાલુકો મૂડી, સુનિલભાઈ હનાભાઈ કુચડિયા રહેઠાણ પલાસા તાલુકો મૂડી અને ભરતભાઈ ગોવિંદભાઈ સરલા રહેઠાણ પલાસ તાલુકો મૂડીના ઈસમો સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. તમામ ઈસમો સામે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ગુનો નોંધીને આગળની કામગીરી હાથ ધરવામાં આવી છે. જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ. મોડી રાત્રે મૂળી તાલુકાના ધોળિયા ગામે સબ સ્ટેશનની બાજુની અંદર જે સરકારી સર્વે નંબર આવેલો છે એ સરકારી સર્વે નંબર ઉપર તદ્દન ગેરકાયદેસર કાર્બોસેલ એટલે કે કોલસાની કુવાઓની અંદરથી ગેરકાયદેસર ખનન ચાલી રહ્યું હોવાની હકીકતને ધ્યાનમાં રાખી અને અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ અને મામલતદાર મૂળીની સંયુક્ત ટીમ દ્વારા આકસ્મિક રેડ પાડી અને તપાસણી કરતા કુલ 7 કુવાઓ છે એ 7 કુવાઓ તદ્દન ગેરકાયદેસર કાર્બોસેલની પ્રવૃત્તિ કરી રહેલા હતા. આ 7 કુવાઓની અંદરથી કુલ 4 કુવાઓમાંથી 38 જેટલા આજુબાજુના જે મજૂરો છે મજૂરો અંદર કુવાની અંદર હતા. એ તમામે તમામ 38 મજૂરોને સહી સલામત પ્રથમ બહાર કાઢવામાં આવેલ. ત્યારબાદ જે સાધન સામગ્રી છે એ સાધન સામગ્રી પણ મળી આવેલી હતી, જેમાં કુલ 4 ટ્રેક્ટર, 1 કમ્પ્રેસર તેમજ 6 ચરખી આમ મળીને કુલ 36 લાખનો મુદ્દામાલ જપ્ત કરી અને તમામે તમામ મુદ્દામાલ મોડી રાત્રે મામલતદાર કચેરી મૂળી પાસે ખસાડવામાં આવેલો છે. આ જે તદ્દન ગેરકાયદેસર કુવાઓનું જે ખનન કરાવતા હતા તેઓના નામ છે પણ એ સામે આવ્યા છે. અમકુભાઈ થરેસા રહે ધોળિયા તાલુકો મૂળી, સુનિલભાઈ હનાભાઈ કુચડિયા રહે પલાસા, ભરતભાઈ ગોવિંદભાઈ સરલા રહે પલાસા. આ 3 ઈસમો દ્વારા આજ આજુબાજુના વિસ્તારોમાંથી આવા મજૂરોને લાવી કોન્ટ્રાક્ટ આપી અને સરકારી સર્વે નંબરની અંદર તદ્દન ગેરકાયદેસર કોલસાનું ખનન કરાવી અને વેચાણ વગેરે કરતા હતા. આ 3 ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.